કૃષ્ણ. તો આજે આપણે બનાવશું લીંબુનો રસ કાઢીને લીંબુમાંથી આઈસ. તો આપણે પછી સિઝનમાં અત્યારે જડે છે, ના જડે ત્યારે આપણે લીંબુનો રસ બનાવી અથવા તો આઈસ બનાવીને રાખી દઈએ તો આપણે ઉનાળામાં કામ આવે. તો આપણે આમાંથી લીંબુમાંથી રસ કાઢી લઈશું. બધાને લીંબુ સુધારી લીધા છે ધોઈને. તો આપણે એક ગ્લાસમાં બધો રસ લઈ લઈશું લીંબુનો. વેટ હું કરી લો પછી તું કરી દે હો. તો આવી રીતે આપણે બધો લીંબુનો રસ કાઢી લઈશું. લીંબુનો રસ આપણે બધો કાઢી લીધો છે એક ગ્લાસમાં. હવે આપણે બરફની ટ્રેમાં નાખી દઈશું. આપણે પહેલાં તો વાસણ બદલાવી નાખશું, ગ્લાસથી સરખું નખાશે નહીં એટલે. તો આપણે એક ટ્રે લઈ લીધી છે. હવે બધા આપણે નાખી દઈશું લીંબુનો રસ અને ફ્રીઝરમાં રાખી દઈશું. ચોમાસાની ઋતુમાં લીંબુ સસ્તા અને સારા આવતા હોય છે, તો આવી રીતે આપણે સ્ટોર કરીને રાખી શકીએ. તમે રસ કાઢીને કાચની બરણીમાં ફ્રીઝરમાં મૂકી શકો. તો આવી રીતે આપણે બધો ભરીને તો આપણે ટ્રેમાં બધું પાણી નાખી લીધું છે લીંબુનું અને ફ્રીઝરમાં મૂકી દઈશું. 2 કલાક પછી આપણે ચેક કરશું તો જામી જશે 2 કલાકમાં. તો આવી રીતે તમે સ્ટોરેજ કરી શકો લીંબુના રસનો. આપણો લીંબુનો રસ જામી ગયો છે. હવે આપણે આમાંથી કાઢીને વેટ તો આવી રીતે કરીને તમે મૂકી દો ને તો આપણે 12 માસ કામ આવે વધારે કરીને. તો મેં થોડોક અત્યારે બનાવ્યો છે. તો સસ્તા લીંબુ હોય તો આવી રીતે કરીને રાખી દેવાનું. દાળમાં શરબત કરવામાં બધેમાં કામ આવે. લીંબુનો રસ ફ્રોઝન કર્યો તો સરસ જામી ગયો છે. હવે આપણે આમાંથી શરબત બનાવશું લીંબુનો. તો આપણે 3 કટકા લીંબુના જામેલા લઈ લીધા છે. તો ગોળ નાખી દઈશું. આપણે કાપીને ઝીણો સુધારીને ગોળવાળું બનાવવો છે આપણે, એટલે ગોળ નાખ્યો છે. તમે ખાંડ પણ નાખી શકો. સિંધા નમક નાખશું, બરફ નાખશું થોડોક, ફુદીનાના પાંદડા ટુકડા કરી લીધા 4-5ના. આપણે 1 ગ્લાસ જેટલું વટાણે પાણી નાખશું, પછી બીજું નાખશું વધારે. તો બ્લેન્ડર ફેરીને આપણે બનાવી લીધો છે. 1 ગ્લાસમાં લઈ લેશું. તો મસ્ત થઈ ગયો છે લીંબુનો શરબત ગોળવાળો. ડાયાબિટીસવાળા માટે ગોળવાળો સારો. તો આવી રીતે તમે ફ્રોઝન કરીને બરફ મૂકી દો લીંબુનો રસ કરવા, તો તમારે જ્યારે જોઈએ ત્યારે તરત ઉપયોગમાં લઈ શકો. આપણે લીંબુ મળે ન મળે તો કાંઈ ઉપાધિ નહીં. ગરમીની સિઝનમાં તો લીંબુની બહુ જ જરૂર પડે. તો જરૂરથી આવી રીતે તમે ફ્રોઝન કરીને લીંબુના શરબતની ટ્રાય કરજો.